નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 12 ઉદ્યોગનું સંપૂર્ણ નવી સંવેદન પોથીનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પહેલો છે પ્રશ્ન મિત્રો, કૃષિ આધારિત ઉદ્યોગો તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, તો ખનિજ આધારિત ઉદ્યોગમાં આવશે સિમેન્ટ ઉદ્યોગ એટલે કે બી લખીશું. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગમાં આવશે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તો ખાનગી ક્ષેત્રમાં આવશે સી ટિસ્કો. નીચેનામાંથી ઉદ્યોગોના સ્થળાંતરીકરણ માટેના કયા પરિબળો અસર કરે છે, તો આવશે ડી 1, 3 અને 4. નંબર 4, નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડી સાચી નથી, તો સી વિશાખાપટ્ટનમ મધ્યપ્રદેશ. નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે, તો શાણ. બાકીના જે છે મિત્રો કૃત્રિમ રેસા છે. મને ઓળખો, પાનનું કાપડ ઉત્પાદનનું મહત્વપૂર્ણ કેન્દ્ર છું, તો ઓસાકા એટલે કે સી. તો મિત્રો આવશે જાપાનનું આવશે. આ જે હું અને જાપાન અલગ થયું છે આપણે વાંચીશું જાપાન. જાપાનનું તો આવશે ઓસાકા. નંબર 7, ઈસવીસન 1854માં ભારતની અંદર પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી, તો 4 બોમ્બે. નંબર 8, ધારો કે તમારા મિત્રો કાપડ ઉદ્યોગના માલિક છે અને તમે નીચેનામાંથી કયો પાક જે છે એ મિત્રો કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્ર તેના ઉદ્યોગ માટે ખરીદી કરશે, તો આવશે બી કપાસ. મને ઓળખો, મને ભારતનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખ મળી હતી, તો ડી અમદાવાદ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે જોડકા જોડવાના છે, તો સાચો જવાબ આવે છે ડી ઓસાકામાં આવે છે. પહેલામાં આવશે સી જાપાનનો મહત્વપૂર્ણ કાપડ ઉદ્યોગ, અમદાવાદ તો આવશે એ ભારતનું માન્ચેસ્ટર, પીટર્સબર્ગ તો 3માં આવશે ઈ અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર છે, જમશેદપુર 4માં આવે છે બી ભારતનો લોખંડ પોલાદનો ઉદ્યોગ, અને નંબર 5 બેંગલુરુમાં આવશે ડી માહિતી તકનીકીની ઉદ્યોગનું મહત્વનું ક્ષેત્ર. ત્યાર પછી આગળ વાત કરીશું નંબર 11, નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી, તો 1 નંબર આવશે જયપુર. નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે, તો મત્સ્ય ઉદ્યોગ. સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ આપણને આપ્યો છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, જ્યારે સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ આવશે એ મારુતિ લિમિટેડ. નંબર 14, ભારતમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યની અંદર આવેલી છે, તો સી ઝારખંડ. નંબર 15, સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પીટર્સબર્ગને કઈ નદીઓ દ્વારા જળ અને જથ્થો પ્રાપ્ત થાય છે, તો બી મોનોગહેલા. નંબર 16, માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા તો સિલિકોન વેલી તો ભારતની અંદર કયા નામથી ઓળખાશે, તો એ બેંગલુરુ છે જે સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. ખરા ખોટા કરવાના છે. સુરત સાબરમતી નદીના કિનારે આવેલું છે, તો ખોટું. તાપી નદીના કિનારે છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંના એક છે, તો સાચું. માહિતી ટેકનોલોજી ઉદ્યોગના મુખ્ય ધરી કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનો ઇન્દોર છે, તો ખોટું. ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાં ખનિજો બહાર કાઢવાની પ્રવૃત્તિ, તો સાચું. વન આધારિત ઉદ્યોગની અંદર ફર્નિચર અને કાગળ ઉદ્યોગનો સમાવેશ થાય છે, તો સાચું. નંબર 6, જે ઉદ્યોગની માલિકી અને સંચાલન સરકારનું હોય તેવા ઉદ્યોગોને ખાનગી કહેવાય છે, તો ખોટું. મિત્રો જાહેર કહેવાશે. ઔદ્યોગિકીકરણ શહેરો અને નગરોના વિકાસ અને વૃદ્ધિ થતી નથી, તો ખોટું. વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે, તો સાચું. માહિતી તકનીકી આઈટી ઉદ્યોગ એક પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે, તો સાચું. કુદરતી રેસાઓની અંદર નાયલોન છે, પોલિએસ્ટર, એક્રિલિક અને રેયોનનો સમાવેશ થાય છે, તો સાચું. બંધ બેસતા જોડકા જે છે તે જોડો. સમુદ્ર આધારિત ઉદ્યોગ તો 1 નંબરની અંદર આવશે મિત્રો સી. પશુ આધારિત ઉદ્યોગમાં આવશે ડી ચર્મ ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગની અંદર આવશે એ સિમેન્ટ ઉદ્યોગ, અને કૃષિ આધારિત ઉદ્યોગમાં આવશે બી શણ ઉદ્યોગ. ઢાકા તો આવશે બી મલમલનું કાપડ. મછલીપટ્ટનમ તો 2માં આવશે સી છીંટનું કાપડ. નંબર 3 કાલિકટ તો આવશે ડી સુતરાઉ કાપડ, અને સુરત આવશે એ સોનેરી જરીના કામવાળું સુતરાઉ કાપડ. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. તો સૂત્રમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે. મુંબઈ પછી ભારતમાં સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર અમદાવાદ બની ગયું હતું. જાપાનનું માન્ચેસ્ટર તરીકે ઓસાકા તરીકે વપરાય છે. ઉત્તર અમેરિકાની અંદર સિલિકોન વેલી રોકીજની પર્વતમાળા નજીક આવેલી છે. ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતો પ્રોત્સાહનથી ઉદ્યોગો આજે જે છે તે વિકસ્યા છે.
વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3B તફાવત જણાવો. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો. તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોમાં માલિકી અને તેનું સંચાલન સરકાર હસ્તક હોય છે. હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ સાર્વજનિક મિત્રો ક્ષેત્રના ઉદ્યોગો છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોનું સંચાલન ક્ષેત્ર ઉદ્યોગોના વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે. ટિસ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે મિત્રો. જમશેદપુર, ઝારખંડ રાજ્ય જમશેદપુરની અંદર ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ પોલાદનો સૌથી મહત્વનો ટિસ્કો ઉદ્યોગ આવેલો છે. પીટર્સબર્ગ યુએસએનું લોખંડ પોલાદનું સૌથી મહત્વનું શહેર છે. અહીં લોખંડ પોલાદ માટે જરૂરી કોલસો અહીંની ખાણો માટે ખૂબ જ જે છે એવું મિત્રો જરૂરી અહીંથી લોખંડ મળી આવે છે. બેંગલુરુ શહેર ભારતનું માહિતી તકનીકી ઉદ્યોગનું ધરીરૂપ મુખ્ય શહેર છે. તે વર્ષભર સમઘાત આબોહવા માટે જગપ્રસિદ્ધ છે. કેલિફોર્નિયા સિલિકોન વેલી તકનીકી ઉદ્યોગનું ધરીરૂપ મુખ્ય સ્થળ છે અને આ શહેર રોકીજ પર્વતમાળાની નજીક આવેલું છે. કૃષિ આધારિત મિત્રો ઉદ્યોગોની વાત કરીએ તો કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર કાચો માલ ખેત પેદાશમાંથી મળે છે. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણનું કાપડ બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે. ખનિજ આધારિત ઉદ્યોગોની વાત કરીએ તો ખનિજ આધારિત ઉદ્યોગ કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે. ત્રાંબુ, એલ્યુમિનિયમ, ખાતર, ઇલેક્ટ્રિક ઉદ્યોગ એ ખનિજ આધારિત ઉદ્યોગો છે. ભારતનું માન્ચેસ્ટર, અમદાવાદ. ભારતની અંદર સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ 1861માં અમદાવાદ સ્થાપાઈ હતી. અમદાવાદ શહેરની અંદર સુતરાઉ કાપડ માટે જરૂરી કાચો માલ, પાણી, યોગ્ય જરૂરી જમીન, યોગ્ય પાણી વાતાવરણ, મજૂરો, સડકો વગેરેની ઉત્તમ સગવડ છે. જાપાનનું માન્ચેસ્ટર મિત્રો ઓસાકા. જાપાનમાં આવેલા ઓસાકા શહેરની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે અનેક મિલો આવેલી છે. ઓસાકાની અંદર સુતરાઉ કાપડ માટે જરૂરી કાચો માલ, પાણી, યોગ્ય જરૂરી સરળતાથી મેળવી શકાય છે. પ્રશ્ન નંબર 4, નીચે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ભારતમાં મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો કયા છે? ભારતની અંદર મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રોની અંદર ઝારખંડ રાજ્યનું સાક્ષી એટલે કે જમશેદપુર, ઓડિશાનું રૂરકેલા અને છત્તીસગઢમાં આવેલું ભિલાઈ છે. કૃષિ આધારિત ઉદ્યોગોના ઉદાહરણ લખો. તો સુતરાઉ કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, ઊનનું કાપડ, ખાંડ, ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગ છે. કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો કૃષિ આધારિત ઉદ્યોગો, પશુ આધારિત ઉદ્યોગો, સમુદ્ર આધારિત ઉદ્યોગો અને વન આધારિત ઉદ્યોગો, ખનિજ આધારિત ઉદ્યોગો. નંબર 4, તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં કયા કયા ઉદ્યોગો જોવા મળે છે? અમારા વિસ્તાર અને એની આજુબાજુમાં લોખંડ, કાગળ, પ્લાસ્ટિક, ડેરી ઉદ્યોગ, યંત્રો ઉદ્યોગ, ઓજાર ઉદ્યોગ, પાપડ ઉદ્યોગ, ખાખરા ઉદ્યોગ વગેરેના ઉદ્યોગો જોવા મળે છે. પશુ આધારિત ઉદ્યોગ કોને કહેવાય અને તેની કોઈ પણ 2 ઉદાહરણ તમારે લખવાના છે. તો જેમાંથી દૂધ અને તેની બનાવટોનો આધાર ઉપર થતો ઉદ્યોગ હોય એટલે કે તેને કહેવાય પશુ આધારિત ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ. માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરો. તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. નંબર 7, આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે અને શા માટે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાતો હોય છે મિત્રો. જેમ કે કારણ કે આપણે ઘણી બધી જરૂરી વસ્તુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ લોખંડ પોલાદમાંથી બનતી હોય છે. જેમ કે વાહનો, રેલગાડીથી લઈને નાની ટાંકણી સુધીના તમામ યંત્રો લોખંડમાંથી બને છે. આપણા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગોની અંદર ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે? તો આપણા ગામ કે વિસ્તારની અંદર ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કાચા માલના કપાસ, શણ, તેલંબિયા, પ્લાસ્ટિક, લોખંડ વગેરે કાચો માલ જે છે તે મળે છે. નંબર 9, કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે? તો કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોની અંદર પશુપાલન, ડેરી, માંસ, ઊન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા, બતક સંવર્ધન, રેશમી કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે. નંબર 10, સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે શું મદદ કરે છે? તો સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા કરે છે, ઓછા પરિવાર ખર્ચ માટે સગવડ કરે છે અને માળખાગત સુવિધાઓ ઊભી કરે છે. સરકાર સસ્તી લોન આપે છે અને જમીનના ઓછા ભાવે આપે છે. નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. તો ઉદ્યોગ
જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ. કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ કર્યા પછી મળતું ફળ કે પરિણામ કે જેનો માનવી ઉપયોગ કરે છે તેને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. ઔદ્યોગિક પ્રદેશ તો ઉદ્યોગો માટે મળતી સવલતો, જેનાથી ઉદ્યોગ સ્થાપાય છે અને અનેક જેનાથી ઉદ્યોગો, કર ઉદ્યોગો એકબીજાને નજીક આવે છે, એવા પ્રદેશને ઔદ્યોગિક ક્ષેત્ર જે છે અથવા પ્રદેશ કહેવામાં આવે છે. પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ એશિયા વગેરે ઔદ્યોગિક પ્રદેશ છે. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો તેવા ઉદ્યોગો કે જેની માલિકી અને તેનું સંચાલન સરકાર દ્વારા એટલે કે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે. દાખલા તરીકે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે સેલ. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એવા ઉદ્યોગો કે જેને માલિકી અને તેનો સંચાલન કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા થાય છે તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ટિસ્કો અને રિલાયન્સ. ખનિજ આધારિત ઉદ્યોગો જે ઉદ્યોગો લોખંડ, પોલાદ ઉદ્યોગ, ત્રાંબા ગાળણ, સિમેન્ટ, રસાયણ, એલ્યુમિનિયમ આધારિત ઉદ્યોગો તેમજ અન્ય ખનિજ આધારિત ઉદ્યોગોને મિત્રો ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. કારણ આપો. પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરજ્જુ કહેવાય છે. તો લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે, કારણ કે આપણે ઘણી બધી જરૂરી વસ્તુઓ, ઘણી બધી ચીજ વસ્તુઓ લોખંડ પોલાદમાંથી બનતી હોય છે, જેમ કે વાહનો, રેલગાડીથી લઈને નાની ટાંકણી સુધીની તમામ યંત્રો લોખંડમાંથી બને છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે. તો ભારતની અંદર સુતરાઉ કાપડની સૌપ્રથમ મિલ 1861માં અમદાવાદ શહેરની અંદર સ્થાપાઈ હતી. અમદાવાદ શહેરની અંદર સુતરાઉ કાપડ માટે જરૂરી કાચો માલ, પાણી, યોગ્ય વાતાવરણ, મજૂરો, સડકો વગેરેની ઉત્તમ સગવડ છે અને ઇંગ્લેન્ડના જ માન્ચેસ્ટર શહેરની જેમ સુતરાઉ કાપડનો ઉદ્યોગ અમદાવાદની અંદર ધમધમે છે. પીટર્સબર્ગ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનો લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે. તો મિત્રો પીટર્સબર્ગ યુએસએનું લોખંડ પોલાદનું સૌથી મહત્વનું શહેર છે. અહીં લોખંડ પોલાદ માટે જરૂરી કોલસો, અહીંની ખાણો ખૂબ જ મળી આવે છે. ઓહિયો, મોનોગહેલા અને એલ્બની નદીઓની અંદર કારખાના માટે પાણીનો પૂરતો જથ્થો જે છે તે મળી આવે છે. ઉદ્યોગોનો વિકાસ અમુક ક્ષેત્રમાં ઝડપથી થાય છે. તો ઉદ્યોગોનો વિકાસ માટે જરૂરી કાચો માલ, જરૂરી વાતાવરણ, સસ્તી કાયમી વીજળી, યોગ્ય પરિવહન, સડકો, ઉદ્યોગ માટે જરૂરી પુષ્કળ પાણી, યોગ્ય વાતાવરણ વગેરે અમુક પ્રદેશોમાં જ હોય છે. ઉપરની તમામ સુવિધાઓ જે ક્ષેત્રમાં વધુ હોય છે તે ક્ષેત્રમાં ઉદ્યોગોનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે. આવી તમામ સુવિધાઓ દરેક જગ્યાએ હોતી નથી, અમુક જગ્યાએ જ હોય છે. નંબર 5, માહિતી તકનીકી ઉદ્યોગ વર્તમાન સમયની અંદર વૈશ્વિક બની ગયો છે. તો માહિતી તકનીકી ઉદ્યોગ એ તમામ ઉદ્યોગો પૈકી એક મહત્વનો ઉદ્યોગ છે. આ ઉદ્યોગના કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી, રાજનીતિ તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ભારતમાં આવેલું બેંગલુરુ અને અમેરિકાની અંદર આવેલી સિલિકોન વેલી માહિતી તકનીકીના ઉદ્યોગો છે. પ્રશ્ન નંબર 7, ટૂંક નોંધ લખો. તો ઉદ્યોગ, તેનો અર્થ અને તેનું વર્ગીકરણ. જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ. ઉદ્યોગ એટલે કોઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ કર્યા પછી મળતું ફળ કે પરિણામ કે જેનો માનવી ઉપયોગ કરે અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો કાપડ ઉદ્યોગની અંદર કપાસ, શણ વગેરે કાચા માલના રેસાઓનો ઉપયોગ કરે છે. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ અને શણમાંથી મેળવવામાં આવે છે. હાલના સમયની અંદર ઇંગ્લેન્ડ, ભારત, ચીન, જાપાન અને અમેરિકા સુતરાઉ કાપડના મુખ્ય ઉત્પાદક દેશો છે. લોખંડ પોલાદ ઉદ્યોગ. તો લોખંડ પોલાદ ઉદ્યોગોની સ્થાપના માટે કાચો માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂનાના પથ્થર, મેગ્નેટની કાચી ધાતુ વગેરે જરૂરી છે. જરૂરી જમીન, સસ્તી વીજળી, યોગ્ય મજૂરો, રસ્તાઓ વગેરે પણ એટલા જરૂરી છે. માહિતી તકનીકી ઉદ્યોગ. આ ઉદ્યોગના કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી, રાજનીતિ તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ભારતની અંદર આવેલું બેંગલુરુ અને અમેરિકામાં આવેલી સિલિકોન વેલી માહિતી તકનીકી ઉદ્યોગ માટેનું મુખ્ય કેન્દ્ર છે. વિશ્વમાં બનતી તમામ પ્રકારની ઘટનાઓ, પ્રગતિ, વિકાસ વગેરે આ માહિતી તકનીકી ઉદ્યોગ સારી છે. તેથી આ ઉદ્યોગ વર્તમાન સમયની અંદર વૈશ્વિક બની ગયો છે. આપણે વર્ગીકરણ કરવાનું છે. તો કૃષિ આધારિત ઉદ્યોગની અંદર શણ, સુતરાઉ કાપડ આવશે. પશુ આધારિતમાં માંસ, સમુદ્ર આધારિતમાં મત્સ્ય અને મીઠા, વન આધારિતમાં આવશે કાગળ અને મકાન નિર્માણ, ખનિજ આધારિતમાં આવશે સિમેન્ટ, લોખંડ અને પોલાદ. સાર્વજનિક મિત્રો જો વાત કરીએ ક્ષેત્રના ઉદ્યોગો, તો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ખાનગીમાં આવશે રિલાયન્સ અને ટિસ્કો.
સહકારી ક્ષેત્રમાં આવશે મધર અને અમૂલ ડેરી. સંયુક્ત ક્ષેત્રમાં આવશે મારુતિ લિમિટેડ. વિદ્યાર્થી મિત્રો, તમારે જુદા જુદા કાપડ લેવાના છે અથવા દરજીના ઘરેથી લાવી અને અહીં લગાવવાના રહેશે. ત્યાર પછી આપણે ઉદ્યોગો જ્યાં દર્શાવવાના હતા એ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના દર્શાવી દીધેલા છે. તો તમે અહીં નકશો જે છે એ જોઈ અને પૂરી શકો છો. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. વિશ્વના જે નકશો હતો એની અંદર પણ આપણે જે પૂરવાનો હતો એ મિત્રો આપણે દેશોના નામ લખી દીધા છે અને આ પ્રકારે સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણું વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. તો આ જ પ્રકારના જો તમે વિડીયો જોવા માંગો છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.